એક ઇરકોન માટે વ્યૂ લઈએ વિરાટ. ઇરકોનના નંબર્સ બધા જ નંબર્સમાં ઘટાડો છે, ઘણા ખરાબ નંબર્સ છે, કઈ રીતે સલાહ આપશો? સો ઇરકોનના કાઉન્ટરમાં આપણે રિસેન્ટલી સારો જમ્પ આવતો જોવા મળ્યો, જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આપણને બ્રીચ થતી જોવા મળી રહી હતી. ત્યાંથી આપણે ફરીથી કરેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક અત્યારના સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની પાસે જ. તો અગર જો અહીંયાથી 189 ની આસપાસના લેવલ્સ છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અહીંયાથી જો 189 ના લેવલને સરપાસ કરે છે, એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે, તો પોસિબલી 200-220 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે. પરંતુ જો અહીંયાથી અગર 189 નો લેવલ બ્રીચ થાય છે અને કરેક્શન યથાવત રહેતું જોવા મળે છે, તો નીચેની સાઈડ પર 180 અને 170 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. એકવાર બ્રેક લેવલ પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે, જો અહીંયાથી આપણને પોઝિટિવિટી બનતી જોવા મળે તો તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે, અદરવાઇઝ તમે અવોઇડ કરીને ચાલી શકો છો. વ્યૂ બનતો જોઈ રહ્યા છે આજે ઇરકોન. બધા જ ફ્રન્ટ પર નંબર્સમાં એક ઘટાડો છે, જોઈએ સ્ટોક કઈ રીતે રિએક્ટ કરશે. વિરાટ, એક નાલ્કોના સેટઅપ સમજી લઈએ. અહીંયા પણ જોઈએ તો પ્રોફિટ ઘણો સુધર્યો છે, નેટ પ્રોફિટના નંબર્સ સારા છે, માર્જિન્સ પણ ઇનફેક્ટ ઘણા સારા આપણને બનતા જોઈ રહ્યા છે. વાય બેસિસ પર નંબર્સ નાલ્કો એક સ્ટ્રોંગ સેટઅપ આપી રહ્યું છે આપણને. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? એક સારા એવા ઘટાડા પછી આપણને ગ્રેજ્યુઅલી આ કાઉન્ટરમાં પોઝિટિવ મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે. લોઅર એન્ડ પર આપણે રાઉન્ડિંગ બોટમની ફોર્મેશન ફોર્મ થતા જોઈ રહ્યા છે. કન્ફર્મેશન આપણને મળશે જ્યારે 192 193 ની ઉપર સરપાસ થશે ત્યારે. પણ જે રીતના મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, એ રીતના લાગી રહ્યું છે કે આપણને એક બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળે. 192 પહેલો લેવલ તમે પહેલા લેવલની જેમ કન્સિડર કરી શકો છો, અને જો અગર 192 ના લેવલને સરપાસ કરે છે તો ઉપરમાં 205 સુધીના લેવલ્સ પણ આપણને નિયર ફ્યુચરમાં આવતો જોવા મળી શકે. સારો એવો સપોર્ટ આપણે બંને જોઈ શકીએ છીએ 175 176 ના લેવલ્સની આસપાસ. તો અહીંયા પણ એક તમે પોઝિટિવ આઉટલુક રાખી શકો છો. 175 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરમાં 192 નો પહેલો ટાર્ગેટ, અને 192 જો સરપાસ થાય છે તો 205 ના ટાર્ગેટ માટે તમે નેશનલ એલ્યુમિનિયમ પર ઉભા રહી શકો છો. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ નાલ્કોના કાઉન્ટર પર. ગન